એક સદ્દામનો નાનો સ્ટુડન્ટ અને એમની ઘરે પધરામણી જવાનું, તો મારી સાથે એ આવ્યો સ્કૂલેથી. મને કે હું બી આવું, મારી ઘરે પધરામણી છે. તો મેં તો આવું. પછી રસ્તામાં મેં એને પૂછ્યું, મેં કીધું તારા પપ્પા કાંઈ વ્યસન રાખે છે? મને કે મસાલા ખાય છે, તમાકુના ઓલા મસાલા આવે ને. આ તમારા ઊંઝા ના ખાય એના વાંધો નહીં, પણ આ જે તમાકુવાળા નહીં હારા. તો મને કે મસાલા ખાય છે. મેં કીધું જો આપણે ઘરે જઈએ ને તારે મેં કીધું પેલા પિતાજીને પગે લાગવાનું, અને પછી ગોઠણિયા ભર તારે બેસી જવાનું, અને પછી આમ બે હાથ જોડી અને એટલું કહેવાનું કે હમ ભિક્ષા માંગને કે લીએ આયે હે, ભિક્ષાન દેહી. આમ મેં કીધું હાથ તું ફેલાવજે, પછી અમે ભિક્ષા માગવા આવ્યા છીએ, અમને ભિક્ષા આપો. એટલે તારા પપ્પા પૂછશે શું જોઈએ છે ભિક્ષામાં, એટલે તારે એટલું કહેવાનું તમારા મસાલા મને માવો ખાવ છો તમાકુ, એ મને ભિક્ષામાં દઈ દો. અને આ છોકરાને મેં આટલું શીખવાડ્યું. ઘરે ગયા, પગે લાગ્યો એટલે તો બાપુજીને સારું જ લાગે. એકદમ માથે હાથ મૂક્યો, છોકરો નીચે બેસી ગયો અને આમ બે હાથ જોડીને કહે છે હમ ભિક્ષા માંગને કે લીએ આયે હે, ભિક્ષાન દે. એટલે કીધું શું જોઈએ? તો કે તમારા મસાલા દઈ દો. ત્યાં એટલું છોકરો બોલ્યો ને તમારા મસાલા, એટલે એની આંખમાં આમ જળજળી આવી ગયા. મેં એના બાપુજીને કીધું, મેં કીધું આ નાનો છોકરો તમારી આગળ આ વસ્તુ માંગે, તમે એની આંખ જોવો. મેં કીધું આંખ ભીની થઈ ગઈ. હવે મેં કીધું આ દઈ દો તમે. મને કે સ્વામી આજથી મસાલો નહીં ખાવ, જાઓ. આજે 2-3 વર્ષ થઈ ગયા એ ભાઈને, 2 વર્ષ તો થઈ ગયા છે કદાચ, બરાબર. એ મસાલા જે ખાતા હતા એના પૈસા બચે ને એ આજે સત્કર્મમાં સદ્ધામમાં વાપરતા થઈ ગયા. મને કે અમ થાય વ્યસનમાં વેડફાતા રહી. કે આ એક છોકરો નાનો બોલે અને બાપો સાંભળે અને માને, આ ભાવ પ્રેમ જે છે એ ભારતની રીત છે. અને હું તો તમને બહુ 100% આ વાત કહું, દુનિયાના વસ્તુ પદાર્થ જેટલા સુખ ન આપે એટલો કુટુંબનો પ્રેમ માણાને સુખી કરે છે ભાઈ. અને એટલા માટે જીવનમાં વસ્તુ કરતા વ્યક્તિને પ્રધાનપણું આપજો. વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી, વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ છે. પરિવારમાં વસ્તુ કરતા વ્યક્તિને પ્રધાનપણું આપવું અને બુદ્ધિ કરતા દિલને પ્રધાનપણું આપવું. બુદ્ધિ કરતા દિલને. બહુ બુદ્ધિ વાપરશો તમે, કોઈ ભેગા નહીં રહેવાય. કોઈ કોઈનામાં હેત નહીં રહે. અમુક નિર્ણયો તો દિલથી લેવાય. શ્રી રામને વનવાસ મળ્યો અને સાથે સીતાજી ગયા. એ નિર્ણય કોઈ બુદ્ધિથી નહોતો લીધો, દિલથી લેવાયેલો નિર્ણય હતો. લક્ષ્મણને ક્યાં વનવાસ હતો? લક્ષ્મણ સાથે ચાલ્યા. રામે ના પાડી તો કે ના, મારા ભાઈ વનમાં જાય તો હું પણ સાથે જાઉં. આ દિલથી લીધેલા નિર્ણયો કહેવાય. ખાલી બુદ્ધિ વાપરી હોય ને તો સીતાજીને બહુ ના પાડી રામચંદ્ર ભગવાને, તમે ના આવો, જંગલમાં તમને કષ્ટ પડશે, ખાવા નહીં મળે, દુઃખ આવશે. સીતાજી કે નહીં, મારા પતિ જંગલમાં હોય તો મારે રાજના સુખ ભોગવાય. આ દિલથી લીધેલા નિર્ણયો છે. અને આજે બહુ એજ્યુકેટેડ હોય અને જો આજના રામને વનવાસ મળ્યો હોય, એક તો હારે જવાનું કેય જ નહીં, અને હાચે ખોટે એકાદી વાર કે, અને પછી રામ એમ કહે કે ભાઈ હવે તમને અહીંયા કષ્ટ પડશે, તમે રહેવા દો. તો સારું લ્યો, તમે કહો છો તો હવે હું અહીંયા રહું. ત્યારે જાય જ નહીં. અને ત્રીજી વાત કે 14 વર્ષ પછી રામ પાસે આવે તો ઘરે સીતા હોય નહીં. એ પાકું. હું નકરી બુદ્ધિને કરવાની તમે કયો હે ભાઈ? આવી બુદ્ધિને કરવાની હું? એટલે હે પ્રીત જહાં કી રીત સદા, મેં ગીત વહાં કા ગાતા હું. ભારત દેશ છે ભાઈ. મને તમને આમ રગ રગમાં ગૌરવ હોવું જોઈએ, મેરા ભારત મહાન. ભારત ભારત છે. હા, ભલે ચોખ્ખાઈ એટલી નથી, આપણે સમજ થશે, સ્વચ્છ ભારત બી થશે, વિકસિત ભારત બી થશે અને શિક્ષિત ભારત બી થશે. પણ જે મેઇન વસ્તુ છે ભાવ, પ્રેમ, પરસ્પરની ભાવના, એ આખી વસ્તુ જુદી છે. અને આવું જે છે, મને તો ભાવનાત્મક માણસો બહુ ગમે, એટલા માટે હું તમને આ વાત કરું.